જય ઊંચડિયા હનુમાન દાદા. આપણે કાઠિયાવાડમાં એક કહેવત છે કે દેશ ગયો પરદેશ ગયો શીખી લાવ્યો વાણી, વોટર વોટર કરતા જીવ ગયો ને ખાટલા હેઠે પાણી. હવે એક છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણી અને ગામડે આવ્યો અને કમનસીબ એવી કે છોકરાને ફેફસાનું કેન્સર થયું અને અંતકાળ હતો, છેલ્લા સ્ટેજનું કેન્સર હતું, તો ખાટલા વચ્ચે તો હાવ. હવે એનો હાવ અંતકાળ હતો ત્યારે એને પાણી પીવું હતું, એટલે વોટર 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 એવું કહેતો હતો. તો એને ગામડાના મા બાપ બિચારા કંઈ સમજ્યા નહીં કે વોટર એટલે શું થાય, અને એ 5 મિનિટમાં એને દેહ છોડી દીધો. પછી ગામ લોકો બધે ભેગા થયા તો માવતરે કીધું કે છેલ્લે બિચારો કંઈક વોટર વોટર કરતો હતો, પણ અમને કંઈ ખબર પડી નહીં. તો અમુક ભણેલા લોકો છે ને કીધું કે વોટર એટલે પાણી થઈ દાદા એ કે. ત્યારે એને બહુ અફસોસ થયો કે પાણી તો ખાટલા નીચે જ પીડ્યું હતું, પણ અમને ખબર નહીં કે છોકરાને અંતકાળે અમે પાણી પણ પાઈ શીખ્યા. તો મિત્રો, અત્યારે આપણે એવું જ થાય છે, ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ વધી ગયો છે. જરૂર ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા જોઈએ, પણ જે ગામડામાં, જે વિસ્તારમાં, જે એરિયામાં રહેતા હોય એનું બેઝિક નોલેજ, બેઝિક ભાષા, બેઝિક તળપદી ભાષા તો આવડવી જ જોઈએ, કે જેથી ગામડાના લોકો પણ એને સમજી શકે. નકર આ કહેવત સાર્થક થતાં વાર નહીં લાગે કે દેશ ગયો પરદેશ ગયો શીખી લાવ્યો વાણી, વોટર વોટર કરતાં જીવ ગયો ને ખાટલા હેઠે પાણી. અસ્તુ.